અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા જીઆઈડીસી સ્થિત આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા જીઆઈડીસી સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોને સંવિધાન વિશેની સમજણ પૂરી પાડવામાં આવી। કાર્યક્રમમાં અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશ રોહિત, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જીઆઈડીસી બીજેપીના યુવા પ્રમુખ જય તેરૈયા, અંકલેશ્વર શહેર યુવા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ મેરા બંધારણ મેરા સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ છાત્રાલયના બાળકો તેમજ શાળાના સંચાલકોને જે બાબા સાહેબ આંબેડકરજીએ દેશના બંધારણ માટે પોતાનું જે બલિદાન આપ્યું છે તેનાથી સર્વે બાળકોને માહિતગાર કર્યા હતા। સમગ્ર કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર બાબા સાહેબ આંબેડકર વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। દેશ અને સરકાર જે પ્રકારે સંવિધાન વિશેની ચર્ચા કરી રહી છે એ ચર્ચાના ભાગરૂપે આજે કુમાર છાત્રાલય અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ અને સિટીના કાર્યકરો દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, ખૂબ પ્રશંસનીય આ કામગીરી જે છે